નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 4 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતર માસ ડીઆરડીનો કેટલામો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે? તો 67મો એટલે કે 67મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે ડીઆરડીઓ। તો 2 જાન્યુઆરીના રોજ આ ઉજવી રહ્યું છે। તો ડીઆરડીઓ 67 એટલે 67મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે। અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓએ 2 જાન્યુઆરી 2025ના રોજ તેમનો 67મો સ્થાપના દિવસ ઉજવ્યો, કારણ કે તેમની રચના 1958ના થઈ હતી અથવા તો તેની સ્થાપના થઈ હતી। અને રક્ષા મંત્રી આપણા શ્રી રાજનાથસિંહે નવી દિલ્હીમાં ડીઆરડીઓની મુલાકાત લીધી અને વગેરે પ્રોગ્રામના આયોજન પણ થયા। ડીઆરડીઓ રાજ્યના એટલે કે શ્રી રાજનાથસિંહે ભારપૂર્વક જણાવ્યું કે 2025ને સુધારણાનું વર્ષ જાહેર કરવામાં આવ્યું, કારણ કે ડીઆરડીઓના નિર્ધારિત ઉદ્દેશ હાંસિલ કરવાના નિર્ણયની ભૂમિકા ભજવી રહ્યું છે ડીઆરડીઓ। એટલે ડીઆરડીઓના વખાણ કર્યા છે, તો એ પણ યાદ રાખવું। આની સાથે જ્યારે પ્રયોગશાળાઓ અને સંખ્યાઓની વાત કરીએ તો 52 ડીઆરડીઓ લેબ છે અને 5 યંગ સાયન્ટિસ્ટ લેબ છે। જ્યારે ડીઆરડીઓની બેઝિક માહિતી જોઈ લઈએ તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1958ના રોજ થઈ હતી। મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે અને અધ્યક્ષ તો સમીર વી કામત છે। તો યાદ રાખવી આ બેઝિક માહિતી ડીઆરડીઓની। ત્યારબાદ કયા રાજ્યના સ્થાપના દિવસ માટે કલા અને સંસ્કૃતિ સ્પર્ધાઓની સાથે સંસ્કૃતિ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે? તો ઉત્તર પ્રદેશનો સ્થાપના દિવસ આવી રહ્યો છે, એના માટેની તૈયારી થઈ રહ્યું છે। તો યુપીના સ્થાપના દિવસ માટે કલા સંસ્કૃતિ અને સ્પર્ધા જેમન સાથે સંસ્કૃતિ ઉત્સવ ઉજવાશે। ઉત્તર પ્રદેશ સરકારે 2 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી જે 2025 સુધી રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી માટે સંસ્કૃતિ ઉત્સવનું આયોજન કરશે, જેનો ઉદ્દેશ્ય તો કે સાંસ્કૃતિક, અર્ધ સાંસ્કૃતિક અને લોક કલાઓમાં પ્રતિભાવ શોધવા અને પ્રોત્સાહન આપવા ઉત્તર પ્રદેશની સંસ્કૃતિનું ઉજાગર કરવું। આની થીમ પર છે ઉત્તર પ્રદેશ પર્વ, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ। તો ખાસ કરીને થીમ પર યાદ રાખવી, યુપીનો સ્થાપના દિવસ છે તો। અને ત્યારબાદ આવો એક રાષ્ટ્રીય સંસ્કૃતિ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે। આ ઉત્તર પ્રદેશ પોતાની રીતે પર્સનલ સંસ્કૃતિ દિવસ ઉજવી રહ્યું છે, નકર આ એક ઉજવવામાં આવે છે જે રાષ્ટ્રીય તરીકે ઓળખાય છે, જેનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય કરે છે અને 2024માં હૈદરાબાદમાં ઉજવવામાં આવ્યો હતો। અલગ અલગ સ્થળે ઉજવવામાં આવે છે, તો કોમેન્ટ કરી દો 2023નો ક્યારે ઉજવવામાં આવ્યો હતો। ત્યારબાદ આવા જ થોડાક ઉત્સવ મહોત્સવો જોઈ લઈએ। તો પહેલો આંતરરાષ્ટ્રીય સૌર ઉત્સવ ક્યાં યોજાયો હતો? તો નવી દિલ્હીમાં યોજાયો હતો। અને પૂર્વાંતર રાજ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતો પ્રથમ ભારતીય કલા ઉત્સવ સિકંદરાબાદમાં યોજાયો હતો, તેલંગાણામાં। આનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ કર્યું હતું। અને 50મો ઉત્સાદ અનાઉદ્દીન ખાન મહોત્સવ 2024 મધ્યપ્રદેશમાં યોજાયો હતો। જ્યારે જલ જાગૃત ઉત્સવ છત્તીસગઢમાં ઉજાય છે। કર્મપૂજા ઉત્સવ ઝારખંડમાં યોજાય છે। અલાઈ બલાઈ ફેસ્ટિવલ તેલંગાણામાં યોજાય છે। લમલાઈ ફેસ્ટિવલ મણિપુરમાં યોજાય છે। કટી બિહુ ફેસ્ટિવલ આસામમાં યોજાય છે। ફ્લાઇંગ ફેસ્ટિવલ હિમાચલ પ્રદેશમાં યોજાય છે। મેહુ સોંગબા ફેસ્ટિવલ મણિપુરમાં યોજાય છે। ઓરેન્જ ફેસ્ટિવલ કોહિમા નાગાલેન્ડમાં યોજાય છે। તો યાદ રાખવા આના સિવાયના પણ ફેસ્ટિવલો। ત્યારબાદ આરબીઆઈ 2025-26માં ભારતીય આર્થિક અંદાજ એટલે કે જીડીપી કેટલો રાખ્યો છે? તો 6.6% રાખ્યો છે। તો 2025માં ભારતનું આર્થિક આઉટલુક જીડીપીનું અનુમાન આરબીઆઈએ બહાર પાડ્યું। અને આરબીઆઈ 2025-26 માટે ભારતનું અંદાજિત એટલે કે આર્થિક અંદાજિત જીડીપી 6.4% અને 6.6% વચ્ચે જીડીપી અંદાજ રાખ્યો છે અને મધ્ય વૃદ્ધિ દર્શાવે છે। તો ખાસ કરીને યાદ રાખવું, આરબીઆઈ ઘણા એવા રેટો બહાર પાડે। ચલો તમારી એક્ઝામની આગળનો હોય જોઈને જુઓ। ત્યારબાદ આરબીઆઈની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેનું ફૂલ ફોર્મ થાય છે। 1 એપ્રિલ 1935માં તેની રચના થઈ હતી। મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે। આની સિફારિશ તો કે યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની રચના કરવામાં આવી હતી આરબીઆઈની। જ્યારે રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું હતું। અને રાજ્યપાલ સંજય મલ્હોત્રા છે 24મા નંબરમાં, કારણ કે 25ના નંબરના નિવૃત્ત થઈ ગયા। કોણ હતા? જ્યારે પહેલા બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ હતા। અને પ્રથમ ભારતીય સરકાર એટલે કે ગવર્નર સીડી દેશમુખ હતા। તો પ્રથમ ગુજરાતી ગવર્નર કોણ હતા એ કોમેન્ટ કરી દો।
ત્યારબાદ તો કે કેટલા ખેલાડીઓને ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર મેળવશે? તો કે 4 ખેલાડીઓને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આની સાથે ઘણા એવોર્ડો આપવામાં આવ્યા છે, જો કે મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ, અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ વગેરે બધી વચ્ચે આપણે ચર્ચા કરીશું. તો 4 ખેલાડીઓને ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર મેળવશે. યુવા બાબતોએ અને રમતગમત મંત્રાલય દ્વારા ગુરુવારે આની જાહેરાત કરવામાં આવી હતી. આના જ મુજબ ડબલ ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકર, ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ, હોકી કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટિક સુવર્ણ ચંદ્રક વિજેતા પ્રવીણ કુમાર સાથે ખેલરત્ન પુરસ્કાર પસંદ કરવામાં આવ્યા છે. આ બધીને આના વિશે પર ચર્ચા કરીશું અગાઉ. અને આ તો કે રાષ્ટ્રપતિ 17 જાન્યુઆરીએ સવારે 11 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે રમતગમત પુરસ્કાર એનાયત કરશે. તો જાન્યુઆરીના રોજ આપવામાં આવશે આ પુરસ્કારો અને આની જાહેરાત થઈ હશે અષ્ટાઈ. એના પહેલાં તો કે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારનો ઇતિહાસ જોઈ લઈએ. તો પહેલો 1991-92માં જે વિશ્વનાથ આનંદને મળ્યો હતો ચેસ માટે, અને 1991થી 2021 સુધી આનું નામ તો કે રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર હતો. ત્યારબાદ તો કે 6 ઓગસ્ટ 2021ના રોજ મેજર ધ્યાનચંદના યાદમાં, હોકીના જાદુગરની યાદમાં મેજર ધ્યાનચંદ ખેલરત્ન નામ આને આપવામાં આવ્યું. છેલ્લું 2023માં સાત્વિક સાઈરાજ અને રિંકી રેડ્ડી અથવા તો સિંકી રેડ્ડી બંને વગેરે બેડમિન્ટનના ખેલાડી છે, બંનેની પસંદગી થઈ હતી. અને આ પુરસ્કાર છેલ્લા 4 વર્ષ માટે રમતગમતમાં શ્રેષ્ઠ ઉત્કર્ષ પ્રદર્શન માટે આપવામાં આવે છે. આની પ્રાઇઝ મનીની વાત કરીએ તો 25 લાખ રૂપિયા મળે છે. જ્યારે આની સાથે જ અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી અને રાષ્ટ્રીય રમત પ્રમોશન જેવા રાષ્ટ્રીય પુરસ્કારો પણ મળ્યા છે. તો બધા વિશે એકવાર જોઈ લઈએ, નજર ખાલી ફેરવી લઈએ. નકર આ 4 તો આપણે યાદ જ રાખવાના છે. તો પહેલાં ડી ગુકેશ ચેસ માટે મેજર ધ્યાનચંદ મળેલા છે 4 વ્યક્તિને. મનુ ભાકરને શૂટિંગ માટે, હરમનપ્રીત સિંહને હોકી માટે અને પ્રવીણ કુમારને પેરા એથ્લેટ છે એના માટે મળ્યા છે. તો આ તો આપણે યાદ જ રાખવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ અર્જુન એવોર્ડની વાત કરીએ તો જ્યોતિ યારાજી એથ્લેટ છે, અનુ રાણી એથ્લેટ છે, નીતુ બોન્કિંગ્સને સ્વીટી બોન્કિંગ્સ, વાતિકા અગ્રવાલ જે ચેસના ખેલાડી છે, સલીમા ટેટે હોકીના ખેલાડી છે, અભિષેકને હોકી માટે, સંજયને પણ હોકી માટે, જર્મનપ્રીત સિંહને પણ હોકી માટે, જ્યારે સુખજીત સિંહને હોકી માટે, રાકેશ કુમારને પેલા તીરંદાજ છે, પ્રતિપાલ પેરા એથ્લેટ છે, જીવનજીત દીપ્તિ પેરા એથ્લેટ છે, અજીત સિંહ પેરા એથ્લેટ છે વગેરેને અર્જુન એવોર્ડ પણ મળે છે. અસ્થાયી નામો છે. સચિવ સર્જરાવ ખિલાર પેરા એથ્લેટ છે, ધર્મન બી પેરા એથ્લેટ છે, પ્રવીણા સુરમા પેરા એથ્લેટ છે, એસ હોકાટો સોમા પેરા એથ્લેટ છે, સિમર વવ પેરા એથ્લેટ છે, નવદીપ પેરા એથ્લેટ છે, નિતેશ કુમાર પેરા બેડમિન્ટન છે, તુલસી માથી મેરુગેસન જે પેરા બેડમિન્ટનના ખેલાડી છે, નિત્યાસી સુમતિ સિવલ જે પેલા બેડમિન્ટનના ખેલાડી છે, મનીષ રામદાસ જે પેરા બેડમિન્ટનના ખેલાડી છે, અને કપિલ પરમાર વગેરે પેલા જુડોના ખેલાડી છે વગેરેને અર્જુન એવોર્ડ. આની સાથે જ મોના અગ્રવાલ પેરા શૂટિંગ્સના ખેલાડી છે, રૂબીના ફ્રાન્સિસ પેરા શૂટિંગના ખેલાડી છે, સ્પિન સુરેશ કુલસે જે શૂટિંગના ખેલાડી છે, સરબજ્યોત એ શૂટિંગના ખેલાડી છે, અભયસિંહ સ્કોવેશના ખેલાડી છે, સાજન પ્રકાશ સ્વિમિંગના ખેલાડી છે, અમન કુસ્તીના ખેલાડી છે, સુશા સિંઘ એથ્લેટિક્સ છે. જ્યારે આ એક મોસ્ટ આઈએમપી, આ બંને સુશા સિંઘ એ એથ્લેટિક્સ છે, એને આજીવન માટે અર્જુન એવોર્ડ મળ્યો છે. અને મુરલીકાંત રાજારામ જે પેટકર છે એને પેરા સ્વિમિંગ માટે આજીવન માટે અર્જુન એવોર્ડ મળ્યો છે. તો આ 2 નામ વધારે ચર્ચામાં છે. તો ખાસ કરીને આ 38 ને 4 બીજા ઓલા વગેરે 38 એવોર્ડો યાદ રાખવા. એક વખત આ બધીને પણ જોઈને જવા. કઈ ખાસ કરીને તો પ્રશ્ન વધારે પડતો તો કઈ ગેમ સાથે કોણ સંકળાયેલું છે એ જ પૂછે. ત્યારબાદના એવોર્ડો જોઈ લઈએ. તો દ્રોણાચાર્ય એવોર્ડની વાત કરીએ તો કોષોને આપવામાં આવે છે. શ્રી સુભાષ રાણાને પેરા શૂટિંગના ખેલાડી કોચ છે, શ્રી દીપાંદી દેશપાંડે શૂટિંગના કોચ છે, સંદીપ સાંગવાંડ હોકીના કોચ છે, સી એસ મુરલીધરન જે બેડમિન્ટનના કોચ છે, અને આરમંડા એગ્રોન કોલાનો જે ફૂટબોલરના ઓલા કોચ છે. આ બંનેને આજીવન માટે આપવામાં આવ્યો છે દ્રોણાચાર્ય એવોર્ડ. જ્યારે ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા છે એને રાષ્ટ્રીય ખેલરત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો આ એક સંસ્થાનું નામ પણ યાદ રાખવું. અને છેલ્લા મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફીની વાત કરીએ તો ચંદીગઢ યુનિવર્સિટીને મળ્યું છે, જે એકંદરે વિજેતા યુનિવર્સિટી રહી છે.
અને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી પ્રથમ રનઅપ યુનિવર્સિટી રહી છે. તો ખાસ કરીને ચંદીગઢ યુનિવર્સિટી આમાં યાદ રાખવી. ચંદીગઢ યુનિવર્સિટી જીત્યું છે, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી રનરઅપ રહી છે. તો ખાસ કરીને બધા જ એવોર્ડો યાદ રાખવા અને આઈએમપી સરસામાં રહેલા કરંટમાં એવોર્ડો આપણે જોતા જ રહીશું, રિવિઝન સાથે જ કરતા રહીશું. ત્યારબાદ સંસ્કૃતિ વિદ્વાન ડૉક્ટર પિયન્સ વિલેન્ટ ફિલિયોઝસનું નિધન થયું છે. તો કયા ક્ષેત્ર અથવા તો કયા દેશના છે? આ ફ્રાન્સના છે. તો સંસ્કૃતિ વિદ્વાન ડૉક્ટર પિયન્સ સિલ્વેસ જે ફિયોલોજીસ્ટનું પીએસમાં એટલે કે પેરિસમાં એમનું હમણાં જ નિધન થયું છે. શા માટે સરસામાં છે? તો કે ફ્રેન્ચ ભારતીય સંસ્કૃતિ વિદ્વાન છે અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા છે. આને 2024માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે અને હમણાં જ અવસાન પામ્યા છે, એટલા માટે યાદ રાખવું નામ. તો ત્યારબાદ જોઈ લઈએ તો કે ભારત રત્ન ટોટલ 5 વ્યક્તિને મળેલા હતા. એમાં કર્પૂરી ઠાકોર, લાલકૃષ્ણ અડવાણી, પીવી નરસિમ્હા રાવ, ચૌધરી શરણસિંહ અને એમ સ્વામીનાથન વગેરે હતા. પદ્મ વિભૂષણ એવોર્ડ MS વૈજયંતીમાલા, ચિરંજીવી વેંકૈયા નાયડુ, બિન્દ્રેશ્વર પાઠક, MS સુબ્રમણ્યમ વગેરે આ ભારત રત્ન અને પદ્મ વિભૂષણ વગેરે 5-5ને મળેલા હતા. જ્યારે પદ્મભૂષણ 17ને અને પદ્મશ્રી 110 વ્યક્તિને મળેલા હતા. તો યાદ રાખવા પુરસ્કારો યાની સાથે. ત્યારબાદ કયા ખેલાડીને 2024માં વર્લ્ડ બ્લેડ્સ ચેમ્પિયનશિપ મહિલા વિભાગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે? તો આર વૈશાલી જે શેષના ખેલાડી છે એને જીત્યો છે. તો વૈશાલીએ 2024માં વર્લ્ડ બ્લેડ્સ ચેમ્પિયનશિપ મહિલા વિભાગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અને 2024માં જે ફ્રી ડે વર્લ્ડ બેટલિંગ ચેમ્પિયનશિપ 30 અને 31 ડિસેમ્બર 2024ના રોજ ન્યૂયોર્ક સિટી ખાતે યોજાઈ હતી અમેરિકામાં. અને ભારતના આર વૈશાલી 2024માં ફ્રી ડે વર્લ્ડ બ્રેન્ડિસ ચેમ્પિયનશિપ મહિલા વિભાગમાં બ્રોન્ઝ મેડલ જીતી આવ્યા હતા. જ્યારે 2024માં વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ જેમાં કોનેરુ હમ્પી જીતેલા ગોલ્ડનો ઉપર ઉમેરો કરવામાં આવ્યો છે. તો આના કોનેરુ હમ્પી વિશે તો આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે. આ મહિલાની વાતથી મેચ ટાઇટલ તો કે મેગ્નસ કાર્લસન અને ઇયાની નેન્ફિયાન્સીએ જીત્યો છે. તો ખાસ કરીને આ બંને નામ યાદ રહી તો રાખવાના, નકર આર વૈશાલી બેસ્ટ છે આપણા માટે. ત્યારબાદ ફ્રી ડેની વાત કરીએ તો ફ્રી ડે અથવા આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનની સ્થાપના 1924માં થઈ હતી, જેનું પેરિસ ફ્રાન્સ ખાતે આવેલું છે, ત્યાં કરવામાં આવી હતી. અને 201 દેશ છે. મુખ્ય મથક લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં છે. પ્રમુખ તો કે આર્કેડી કોડોવિસન છે જે રશિયાના છે. અને ઉપપ્રમુખ તો કે વિશ્વનાથ આનંદ છે. તો ખાસ કરીને એટલી ફ્રી ડે વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ પર પુસ્તકનું લોન્ચિંગ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો અમિત શાહ દ્વારા આ પુસ્તકનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તો જમ્મુ અને કાશ્મીર લદ્દાખ પર પુસ્તક લોન્ચિંગ અમિત શાહે ભારત અન્ય ભૌગોલિક સાંસ્કૃતિક ઓળખ પર ભાર મૂક્યો. જમ્મુ અને લદ્દાખ ટુ ધ એઝિસ નામનું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે અમિત શાહ દ્વારા. અને વસાહતીનો હેતુ જે ભારતનો વાસ્તવિક ઇતિહાસ ભૂંસી નાખે છે, જે રાષ્ટ્ર એકતા વિશે ખોટી કથા પ્રસરે છે, એ બધીને પર્દાફાશ કરવાનો છે. કારણ કે આ પુસ્તક હવે તો કે બધું છે એવું જ લખશું પણ જોઈએ. તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખના અજબ 7 ભાગ પ્રકાશિત કરવામાં આવશે. આ પુસ્તકના ટોટલ 7 ભાગ પ્રકાશિત કરવામાં આવશે, જેમાં જમ્મુ અને કાશ્મીર લદ્દાખ 3000 વર્ષનો ઇતિહાસ. અને આ પુસ્તક નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા કાઉન્સિલ ઓફ અને હિસ્ટોરિકલ રિસર્ચ સહયોગથી તૈયાર કરવામાં આવી રહ્યું છે. આનું લોન્ચિંગ અમિત શાહે કર્યું છે. ખાસ કરીને યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ તાજેતરમાં જ UIDAIના CEO તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? તો આ ચાર્જ ભુવનેશ કુમારે સંભાળ્યો છે તાજેતરમાં. તો ભુવનેશ કુમાર UIDAIના CEO તરીકે ચાર્જ સંભાળ્યો. ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી ભુવનેશ કુમાર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફૂલ ફોર્મ યાદ રાખવું. STIમાં ઘણા ફૂલ ફોર્મ પૂછાઈ ગયા, મુદ્રાના અને વગેરે વગેરેના પણ સામાન્ય પ્રશ્નોના પણ. CEO બન્યા હતા તે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ બંને એક મહત્વપૂર્ણ હોદ્દા પર. અને કુમાર ઇલેક્ટ્રોનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી મંત્રાલયના સચિવ પર રહી ચૂક્યા છે. તેઓ અમિત અગ્રવાલનું સ્થાન લેશે, જેને ભારત સરકારના રાસાયણિક અને ખાતર મંત્રાલય જે ફાર્માસ્યુટિકલ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો બંને નિયુક્તિ ખાસ આપણા માટે IMP છે. તો જોઈએ હવે UIDAI. તો યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ, જે આધાર કાર્ડ બહાર પાડે છે એની જ વાત છે. 2009માં કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત પંચ, જેને નીતિ આયોગ કહેવામાં આવે છે, એની હેઠળ આની સ્થાપના થઈ હતી. હાલમાં તે કેન્દ્ર ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી મંત્રાલય અંતર્ગત આવે છે.
અને UIDAIને 2016માં જે વૈધાનિક સંસ્થા બનાવવામાં આવી હતી. હવે વૈધાનિક એટલે શું? કોમેન્ટ કરી દો. તેણે 2009માં આધારની શરૂઆત કરી હતી અને આધારમાં કેટલા આંકડા હોય એ પીએસટીએ પ્રશ્ન પૂછી નાખ્યો, હાવ સામાન્ય. જે નંદન નીલેકણની વાત કરીએ તો એ પ્રથમ અધ્યક્ષ હતા UIDAIના. તો ખાસ કરીને હવે કોણ બન્યા છે? કોમેન્ટ કરી દો એકવાર નામ, તો તમને પણ યાદ રહી જાય. ત્યારબાદ થોડીક નિયુક્તિ જોઈ લઈએ તો વિપિન કુમાર એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ બન્યા છે. વિક્રમ દેવદત્ત કોયલા મંત્રાલયના નવા સચિવ બન્યા છે. અમનદીપ જોહર પ્રોફેશનલ ગોલ્ફ ઓફ ટૂર ઇન્ડિયાના CEO બન્યા છે. જ્યોતિર્થ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના અધ્યક્ષ બન્યા છે. સતીશ કુમાર રેલવે બોર્ડના નવા ચેરમેન અને CEO બન્યા છે. દિનેશ ભાટિયા બ્રાઝિલમાં ભારતના રાજદૂત બન્યા છે. અરવિંદસિંહ સાહની ઇન્ડિયન ઓઇલના ચેરમેન બન્યા છે. ડૉક્ટર નીના મનોદરા સ્વીડનમાં ભારતના રાજદૂત બન્યા છે. કે સંજીવ મૂર્તિ કેગ બન્યા છે અને સસ્મી સિલ્વા SSCના અધ્યક્ષ બન્યા છે. તો યાદ રાખવા અપોઇન્ટમેન્ટ પણ આની સાથે. ત્યારબાદની વાત કરીએ તો કયું રાજ્ય વન ઇકોસિસ્ટમને ગ્રીન GDP સાથે જોડનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો છત્તીસગઢે આવું કર્યું છે. તો છત્તીસગઢ વન ઇકોનોમીને ગ્રીન GDP સાથે જોડનાર પ્રથમ રાજ્ય બન્યું છે. અને પ્રથમવાર છત્તીસગઢ રાજ્યએ એવી નવીનતા યોજના શરૂ કરી જેને જંગલોનું ઇકોસિસ્ટમ સેવાઓ અને ગ્રીન ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે ગ્રીન GDP સાથે જોડશે. આ પગલાંનો ઉદ્દેશ્ય સાથે સ્વસ્થ હવા, જળ સંરક્ષણ, જૈવ અને રાજકીય આર્થિક પ્રગતિ જેવા જંગલોને નોંધપાત્ર પર્યાવરણને યોગદાન વધે સીધી કડી પ્રકાશિત કરવામાં આવશે. આવું છત્તીસગઢનું કહેવું છે અને એને જ પ્રથમ આવું કર્યું છે, ગ્રીન GDP સાથે જોડ્યું છે ઇકોસિસ્ટમને. તો ખાસ કરીને પ્રથમ છે તો યાદ જ રાખવાનું હોય. છત્તીસગઢની વાત કરીએ તો કેપિટલ રાયપુર છે, રાજ્યપાલ રમણ ડેકા છે અને CM વિષ્ણુદેવ સાઈ છે. તો યાદ રાખવી આ બેઝિક માહિતી. ત્યારબાદ વિશ્વના સૌથી વૃદ્ધ ઓલિમ્પિયાડ ચેમ્પિયન એગ્રેસ કેલેટીનું 103 વર્ષની વયે અવસાન થયું છે. તો તે કયા દેશના હતા? તો હંગેરીના હતા, હવે તો હતા જ. તો વિશ્વના સૌથી વૃદ્ધ ઓલિમ્પિયાડ ચેમ્પિયન અગ્રેસી ક્લેટનું 103 વર્ષની વયે અવસાન થયું. જે વિશ્વના સૌથી વૃદ્ધ ઓલિમ્પિયાડ ચેમ્પિયનશિપ અને હોલોકોસ્ટ સર્વાઈ એગ્રેસ કેલેરીનનું 103 વર્ષની વયે અવસાન થયું. હંગેરી બુડાપેસ્ટના હતા અને 1952માં જે હેલ્સિંગ ઓલિમ્પિક જિમ્નાસ્ટિક્સમાં 1 ગોલ્ડ સહિત 4 મેડલો આ વ્યક્તિએ જીત્યા હતા. અને 1956ના મેલબોર્ન ઓલિમ્પિકમાં 4 ગોલ્ડ સહિત 6 મેડલ જીત્યા હતા આ વ્યક્તિએ. એટલા માટે ખાસ IMP. અને ક્યાંના હતા એ તો ખાસ IMP. શું નામ છે? તો કે અગ્રેસ કેલેટીનું અવસાન થયું છે. તો યાદ રાખવાના હોય. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, કારણ કે ડેઈલી આવી જ માહિતી સાથે આપણે મળતા રહીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.